હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન એટલે કે ભારતનો વારસો અને આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે આ વર્ષથી આવી છે સ્વ અધ્યયન પોથી. તો ધોરણ 10ની અંદર ભાગ 1 સ્વ અધ્યયન પોથી, પાઠ 1 સમાજ વિદ્યા ભારતનો વારસો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિભાગ વાઇઝ ચર્ચા આની અંદર કરવાની છે. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એની ચર્ચા કરીશું. તો વિભાગ એની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? નીચે આપેલા પ્રશ્નોને માગ્યા મુજબ ઉત્તર લખો. શું કીધું છે? આપણી પાસે જોડકા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને એ જોડકાને આપણે જોડવાના છે. અહીંયા આગળ શું આવે છે? એ અને બી, અને આપણે અહીંયા આગળ આનો જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણી પાસે છે કાંકરિયા કાર્નિવલ. એટલે ક્યાં આવે ભાઈ? કાંકરિયા ક્યાં આવ્યું? તો આપણે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો અમદાવાદ આવે છે, એટલે કે સી. ક્યાં આવે છે? અમદાવાદમાં જોવા મળે છે. ત્યારબાદ આવે છે તાનારીરી મહોત્સવ. તો તાનારીરી મહોત્સવ ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો વડનગરની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે છે? વડનગરની અંદર. તો આપણી પાસે જવાબ શું છે? વડનગર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. તો ક્યાં જોવા મળે ભાઈ વિદ્યાર્થી મિત્રો? તો મોઢેરા, ઓપ્શન બી આવે છે. તો આપણે અહીંયા આગળ શું લખવાનું છે? મોઢેરા લખવાનું છે. ત્યારબાદ રણોત્સવ તો આપણને ખબર છે ક્યાં જોવા મળે છે ભાઈ? કચ્છમાં જોવા મળે છે, સફેદ રણ. તો ચોથામાં શું આવશે? કચ્છ આવશે. ત્યારબાદ બીજા જોડકા છે યજ્ઞ જોડકા જોડો. વૌઠાનો મેળો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે હોય? તો ધોળકામાં હોય. ક્યાં જોવા મળે છે આપણને? ધોળકામાં. તો સાચો જવાબ છે ધોળકા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાળિયા ઠાકોરજીનો મેળો. તો શામળાજીમાં વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે ભવનાથનો મેળો. તો જુનાગઢમાં આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તરણેતરનો મેળો તો સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે. ભાદરવી પૂનમનો મેળો તો અંબાજીમાં જોવા મળે છે. પાવાગઢમાં અંબાજીમાં જોવા મળે. સોરી વિદ્યાર્થી મિત્રો, અંબાજીમાં જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો જોડકો છે વિદ્યાર્થી મિત્રો તો વડનગર. તો વડનગર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ક્યાં કયો ઓપ્શન છે? ઓપ્શન ડી, કીર્તિ તોરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવસારી. તો નવસારી પારસી 11. ક્યાં આવે જોવા મળે છે? પારસી 11. ડાકોર. તો ડાકોર ક્યાં જોવા? ડાકોરમાં શું હોય ભાઈ? તો ડાકોરમાં જોવા જઈએ તો રણછોડરાયનું મંદિર આપણને જોવા મળે છે. વિરામગામ. તો વિરામગામની અંદર શું જોવા મળે છે આપણને? મુનસર તળાવ પણ આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. અશોકનો શિલાલેખ તો ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? જુનાગઢમાં જોવા મળે છે. તો અહીંયા દરેક પ્રશ્નોના આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલા છે, જે તમે જોઈ શકો છો, અને તમારે પણ સ્વ અધ્યયન પોથીમાં અહીંયા જવાબ લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચોથા નંબરનો જોડકો આવે છે. જોડકાની અંદર શું કીધું? તો જુનાગઢની વાત કરીએ તો જુનાગઢની અંદર શું છે? તો મહતાબ ખાન. શું છે જુનાગઢની અંદર? મહતાબ ખાનનો મકબરો છે. કોનો છે? મહતાબ ખાનનો મકબરો. તો આપણે અહીંયા જવાબ લખવાનો છે મહતાબ ખાનનો મકબરો. ત્યારબાદ અમદાવાદ. તો અમદાવાદની અંદર શું આવે હોય? આપણે ઝૂલતા મિનારા જોયો છે, તો આપણે શું બીજામાં લખવાનું છે? ઝૂલતા મિનારા. સિદ્ધપુરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સિદ્ધપુરમાં શું આવેલું હોય છે? તો રુદ્રમહલ આવેલું હોય છે. તો આપણી પાસે જે સાચો ઓપ્શન છે ઓપ્શન એ જોવા મળે છે. વડોદરાની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો વડોદરાની અંદર શું આવેલું હોય છે? તો રાજમહેલ આવેલો હોય. તો વડોદરાની અંદર આપણને સાચો ઓપ્શન છે ઓપ્શન બી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાટણ જોઈએ તો પાટણમાં શું હોય? સહસ્ત્રલિંગનો તળાવ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટાની અંદર. તો ખરા ખોટા વિધાનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જો જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે ભારતની સંસ્કૃતિમાંથી સત્ય, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો આપણું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. બીજા નંબરનો પ્રશ્ન છે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આપેલું વિધાન પણ સાચું છે. ત્રીજો પ્રશ્ન છે હઠી દહેરા જસદણમાં આવેલા છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું જોવા મળે છે. શું મળે છે? આપણને ખોટું જોવા મળે છે. જૈન તીર્થ પાલિતાના ભાવનગર જિલ્લામાં આવેલો નથી. તો આ પણ વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. પાંચમો પ્રશ્ન છે ડાંગ દરબારનો મેળો આહવા એટલે કે ડાંગમાં ભરાય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા વિકલ્પો આપેલા છે, એના આધારિત આપણે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાના છે. પહેલા નંબરનો પ્રશ્ન છે, એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષો, નદી, સરોવર, વરસાદ વગેરેને પૂજા કરતા તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવતી હતી, તે પછી યાજ્ઞિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી, તે કઈ પ્રજા હતી? તો આપણને વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આવ્યા છે. તો સાચો ઓપ્શન આપણને જોવા જઈએ તો કઈ પ્રજા હતી વિદ્યાર્થી મિત્રો? આર્ય પ્રજા હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને બીજો પ્રશ્ન છે, ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ કેદારનાથ, બદ્રીનાથ જેવા ભૂમિ દ્રશ્યો કોની દેન છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોની દેન છે? તો હિમાલયની દેન છે. તો સાચો ઓપ્શન છે સી. ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા? તો પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. શું કહેવાતા? આર્ય કહેવાતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો વિકલ્પ આવે છે, આર્યની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ આપ્યું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આર્યવર્ત. જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ ક્યાં આવેલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વારકામાં આવેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકલ્પવાળા પ્રશ્નો આપ્યા છે. અહીંયા ત્રણ ઓપ્શન આપેલા હશે વિદ્યાર્થી મિત્રો, એ ત્રણમાંથી ગમે તે એક સાચો ઓપ્શન લખવાનું છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા ક્રમ ધરાવે છે? તો કયો ક્રમ ધરાવે છે? 7મો ક્રમ ધરાવે છે. કયો ધરાવે છે? 7મો. બીજો છે, ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે છે? તો કયું સ્થાન છે? બીજું સ્થાન છે. કયું છે? બીજું. આપને નદીને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે? તો શું આપ્યું છે ભાઈ? લોકમાતા. શું આપ્યું છે? લોકમાતા. ચોથો નંબર છે, વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે? તો કયા જંગલોમાં જોવા મળે છે? ગીર જંગલોમાં જોવા મળે છે. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે, શિલ્પ સ્થાપત્યની કળા આશરે ખાલી જગ્યા વર્ષ જેટલી પ્રાચીન છે? તો 5000 વર્ષ જેટલી. કેટલી વિદ્યાર્થી મિત્રો? તો 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે, નીચે આપેલા પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, મૌર્ય યુગની ઊંધી કમળની આકૃતિ ઉપર કયા 2 પ્રાણીઓને શિલ્પ કોતરવામાં આવેલા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભના શિલ્પ કોતરવામાં આવેલા છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે. બીજા નંબરના પ્રશ્નમાં શું કે છે, ભારત કયા કયા નામોથી ઓળખાય છે? તો ભારત, હિન્દુસ્તાન, ભારતવર્ષ, ભારતખંડ, જમ્મુ દ્વીપ અને ઇન્ડિયાના નામથી પણ ઓળખાય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો પ્રશ્ન છે, પ્રકૃતિ પર આધારિત કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ પર આધારિત આયુર્વેદિક ચિકિત્સા અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓ છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, હિમાલયમાં કયા યાત્રાધામ આવેલા છે? તો હિમાલયમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે યાત્રાધામો આવેલા છે. પાંચમો પ્રશ્ન છે, દેવી દેવતાઓના વાહન તરીકે કયા વન્યજીવોનું સ્થાન આપ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેવી દેવતાના વાહન તરીકે વાઘ, સિંહ, વૃષભ, ગધેડ, ઉંદર, મયુર, બકરી વગેરે વન્યજીવોનું પણ સ્થાન આપવામાં આવેલું છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, આપની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકાયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપની રાષ્ટ્ર મુદ્રામાં સિંહની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકાયું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણને શું કીધું છે, પ્રાચીન ભારતમાં કઈ વિદેશી જાતિઓ આવેલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં આર્યો, મોગોલાઇડ, ઓસ્ટ્રોલાઇડ તથા નેગ્રો જાતિઓ આવેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામે લખો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં વસતી પ્રજા તરીકે આર્યો, દ્રવિડો, નેગ્રીટો, ઓસ્ટ્રોલાઇડ
અને મોગોલાઇડ વગેરે હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મા નંબરનો પ્રશ્ન છે, ભારત કુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશના કયા કયા નામો ઓળખવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભરત કુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશના ભારત વર્ષ અથવા ભરતખંડના નામોથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું વિભાગ બી ની અંદર. જે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ના જે પ્રશ્નો છે એ 2 ગુણના આપણને પ્રશ્ન જોવા મળે છે. પહેલા જ વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો આશરે 15 થી 35 શબ્દોની મર્યાદામાં લખવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સંકલ્પના લખવાની આપણને કીધી છે. સંકલ્પના લખો એટલે કે સંસ્કૃતિ. તો સંસ્કૃતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સંસ્કૃતિ એટલે માનવ સમાજ દ્વારા વિકસિત જીવનશૈલી, રીતિ રિવાજો, મૂલ્ય, કલા, સાહિત્ય, જ્ઞાન અને માન્યતાઓનો સમૂહ કે જે પેઢી દર પેઢી આગળ વધે છે અને સમાજને ઓળખ બનાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વારસોની અંદર, તો વારસો એટલે પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ, જેમાં ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની સંપત્તિનો સમાવેશ થાય છે. તે ભૂતકાળ અને વર્તમાનને પણ આપણને શું કરે છે વિદ્યાર્થી મિત્રો? જોડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત પર્યાવરણના વિવિધ તત્વો, બરાબર છે, પર્યાવરણના વિવિધ તત્વો જેમાં કે પર્વતો, નદીઓ, જંગલો, વન્યજીવો, ખનિજો અને ભૂમિ સ્વરૂપે તે પર્યાવરણીય સમતુલ્ય જાળવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે સાંસ્કૃતિક વારસોની વાત કરીએ, તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત કલાકૃતિઓ, સ્થાપત્યો, સાહિત્ય, સંગીત, પરંપરાઓ, તહેવારો અને ધાર્મિક રીતિ રિવાજો તે સમાજની કલાત્મક અને ઐતિહાસિક ઓળખ દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષો મળી આવેલા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા પુરાતન અવશેષોમાં મુખ્યત્વે મકાનો, અવશેષો, સ્નાનઘર, અનાજના કોઠારો, માટીના વાસણો, ઘરેણાં, રમકડાં અને શિલ્પનો સમાવેશ થાય છે. આ અવશેષો હડપ્પા, મોહેંજો-દડો, લોથલ જેવા ધોળાવીરા જેવા સ્થળોમાંથી મળી આવેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્નો નંબર 2 ની અંદર કીધું છે સાંસ્કૃતિક બાબતોની કઈ મહત્વની શોધમાં ભરાઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સાંસ્કૃતિક બાબતોની ઘણી મહત્વની શોધ થઈ છે, જેમાં શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, આયુર્વેદ, યોગ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ખગોળ શાસ્ત્ર અને ધાતુ વિદ્યા જેવી સાધનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 3જા નંબરનો પ્રશ્ન, ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો સમાવેશ થયો છે? તો ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર, દ્વારકા, સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ, અંબાજી મંદિર, અંબાજી પાવાગઢ, મહાકાળી મંદિર, બહુચરાજીનું મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, પાલિતાના જૈન મંદિરો, ગિરનાર જૈન અને હિન્દુ મંદિરો અને રણછોડરાય મંદિરનો સમાવેશ પણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 5મા નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણમાં વારસાને જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે મૂળભૂત ફરજો અનુચ્છેદ 51A મુજબ આપની સમાનતા, સંસ્કૃતિની સમૃદ્ધિનો વારસોનું મૂલ્ય સમજી તેનું જતન કરવું અને દરેક નાગરિકને ફરજ છે. ઉપરાંત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ ઐતિહાસિક સ્મારકો અને સ્થળોનું સંરક્ષણ માટે જોગવાઈઓ કરવામાં પણ આવેલી છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર જોઈએ તો 5મા નંબરનો પ્રશ્ન છે ગુજરાતના સુપ્રસિદ્ધ મેળાઓની યાદી આપો. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સુપ્રસિદ્ધ મેળાઓની યાદીની અંદર જોવા જઈએ તો તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, ભાવનાથનો મેળો, માધવપુરનો મેળો, ડાંગ દરબાર, ચિત્ર વિચિત્રનો મેળો, શામળાજીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, કોળિયાક, નિષ્કલંક મહાદેવનો મેળો વગેરે મેળાનો પણ આપણને સમાવેશ જોવા મળે છે.
ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, વિધાન સમજાવો. તો ભારતમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીંયા જુદા જુદા ધર્મો, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરાઓ જોવા મળે છે. સદીઓથી વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિ ભારતમાં આવીને વસી છે, જેના કારણે એક સમૃદ્ધ અને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આ સંગીત, નૃત્યો, કલા, સ્થાપત્ય, સાહિત્ય અને તહેવારોનો પણ સમાવેશ થાય છે, જે ભારતીય સંસ્કૃતિ અદ્ભુત રીતે રંગીન અને વૈવિધ્યસભર બનાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને 7મા નંબરનો પ્રશ્ન કીધો છે, નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસામાં અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ બાબતોનું વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે પ્રાકૃતિક વારસો અને આ બાજુ આપ્યું છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર જોવા જઈએ તો નદીઓ, વનસ્પતિઓ, ખનિજો, ખડકો, જીવજંતુઓ, સાગરો, પ્રાણીઓ, હિમાલય, પશુ પંખી, ખીણ પ્રદેશો. સાંસ્કૃતિક વારસાની અંદર જોવા જઈએ તો મંદિર, કિલ્લાઓ, મકબરાઓ, દરવાજા, ઇમારત, રાજમહેલ અને મસ્જિદો અને માનવ શિલ્પનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8. શું કે છે, ગુજરાતમાં આવેલી સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી બનાવો. પહેલા નંબરમાં છે ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણકી વાવ, ચાંપાનેર, પાવાગઢ, પુરાતત્વીય ઉદ્યાન, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, કીર્તિ તોરણ. ધાર્મિક સ્થળો દ્વારકાધીશ મંદિર, પાલિતાના જૈન મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર. ત્રીજો પ્રશ્ન છે, શહેર અમદાવાદ, જુનાગઢ, ઉપરકોટ કિલ્લો, ભુજનો પ્રગ મહેલ અને આઈના મહેલ પણ આપણને જોવા મળે છે. નેક્સ્ટ છે અન્ય, તો લોથલ અને ધોળાવીર જેવા આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી, જે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર આપણને કેટલા માર્કના પ્રશ્નો જોવા મળે છે? 3 માર્કના પ્રશ્નો જોવા મળે છે અને લાંબા પ્રશ્નો હોય છે. પહેલો જ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો હજારો વર્ષ સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, ધર્મ અને પરંપરાઓનો સમૃદ્ધ સંગમ છે. સ્થાપત્ય અને કલા, પ્રાચીન મંદિરો, સ્તૂપો, કિલ્લાઓ, મહેલો, ગુફાઓ, ચિત્રકલા અને શિલ્પકલા જોવા મળે છે. સાહિત્ય અને ભાષાઓ, વેદ, ઉપનિષદ, મહાકાવ્ય, શાસ્ત્રીય ભાષાઓ, વિવિધ પ્રાદેશિક ભાષાઓ પણ આપણને જોવા મળે છે. ધર્મ અને તત્વજ્ઞાન, તો હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ અને તેમના વિવિધ સંપ્રદાયો પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ પરંપરાઓ અને રીતિ રિવાજો, તો તહેવારો, નૃત્યો, સંગીત, વેશભૂષણ, ભોજન અને સામાજિક રીતિ રિવાજો પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે ભારતનો પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવનો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતનો પ્રાકૃતિક વારસો અને તેના ભૌગોલિક વિવિધતા અને સમૃદ્ધ જીવ વિવિધતાઓનો અરીસો છે, જેમાં વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો પણ આપણને સમાવેશ થાય છે. વનસ્પતિ જીવન, ભારતમાં વિવિધ પ્રકારના જંગલો, પર્વતો, વનસ્પતિ રણની વનસ્પતિ જોવા મળે છે, જે વિવિધ પ્રકારની વનસ્પતિના પ્રજાતિઓનું ઘર છે. ત્યારબાદ વન્યજીવોની વાત કરીએ તો ભારતમાં વિવિધ પ્રકારના વન્યજીવોનું નિવાસસ્થાન છે, જેમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, વિવિધ પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. વન્યજીવોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવો અભયારણ્ય સ્થાપના પણ આપણને કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 3. જે અહીંયા આપી છે વિદ્યાર્થી મિત્રો, નીચેની યાદીમાં બ પ્રશ્નો છે. નીચેની યાદીમાં ભારત ભૂમિના પ્રાચીન નિવાસસ્થાન સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ છે, તેને અલગ પાડીને નીચેના કોષ્ટકમાં યોગ્ય સ્થાને ગોઠવો. તો અહીંયા વાત કરીએ તો નેગ્રીટો અને ઓસ્ટ્રોલાઇડ પ્રજા વિશે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો નેગ્રીટોમાં જોવા જઈએ તો હબસી પ્રજા, માથે વાંકુડિયાવાળ સૌથી પ્રાચીન નિવાસીઓ. ઓસ્ટ્રોલાઇડ પ્રજાની અંદર જોવા તો દિસાત પ્રજા, અગ્નિ એશિયામાંથી આવેલી કોલમુંડા ખાસી પ્રજાના લક્ષણો છે. સુતરાઉ કાબરના વણાટકામ અને ટૂંકું કદ અને ચપટું નાક પણ આપણને જોવા મળે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે મોગોલાઇટ. તો આર્ય પ્રજાની અંદર વાત કરીએ તો મોગોલાઇટની અંદર જુઓ તો તિબેટમાં થઈને ભારતમાં આવી. બદામ આકારની આંખો, ટૂંકું કદ અને ચપટું નાક, કિરાતા પ્રજા, વર્ણનો પીળો. આર્ય પ્રજાની વાત કરીએ તો ભરત રાજા પ્રકૃતિ પ્રેમી સ્તુતિઓની રચના કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, નીચેના સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો. શું કીધું છે, નીચેના ફકરામાં દ્રવિડ લોકોનો પરિચય આપેલો છે. ખાલી જગ્યા નીચેના કોષ્ટકમાંથી લાગુ પડતી બાબતોને પસંદ કરી સ્થાન મૂર્તિ કરો અને ફરીથી લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે તો જો આ પ્રશ્નોની અંદર આપણને ખાલી જગ્યા આપી છે જે આપણે ઉપરના કોષ્ટકના આધારે પૂરવાનું છે. જો દ્રવિડને સિંધુ ખીણના સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પોષણની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાના સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડો આપી હોવાનું મનાય છે. ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોનો ભેદ છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. પાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપ જેવી ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલાતા લોકો વસે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે વિભાગ ડી ની અંદર ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પાઠ 1 ની અંદર 100 અધ્યયન પોથીની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને બને તેટલું આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવાની પણ કોશિશ કરજો. જય હિન્દ, જય ભારત.